જ્યારે કપાસ 70 દિવસનો કમ્પ્લીટ થઈ જાય ત્યારે તેની કન્ડિશન શું હોય છે, તેમાં ફાલફૂલ કેવા હોય છે અને તેની હાઇટ કેવી હોય છે. તો અત્યારે તો જો આપણા જ્યાં કપાસ વાવેલો છે તે ખેતરમાં આવી ગયો હતો અને આ છે આપણો કપાસ. તો કપાસની હાઇટ પહેલાં તો તમને બતાવું તો હાઇટ તમે મારી કમ્પેરિઝનમાં ચેક કરી શકો તો મને કેળ ઉપર થાય છે, એટલે કે 3 થી 3.5 ફૂટ કપાસની હાઇટ છે. અને અત્યારે આ કન્ડિશનમાં આપણો કપાસ છે. આપણે આમાં ફૂલફાલની દવાનો પણ સ્પ્રે કરેલ છે. ગઈકાલે આપણે કલ્ટિવેટર વડે આમાં દાંતા પણ કાઢી નાખે છે, એટલે ખેડ પણ કરી નાખી છે, કેમ કે આમાં થોડું નિંદામણ વધારે થઈ ગયું હતું અને વરસાદ જેવું હવામાન હતું, એટલે હમણાંથી આમાં ખેડ પણ નથી થઈ, એટલે કાલે આપણે ખેડ કરી નાખી. અને આજે આપણે 2 ખાતર અંદર નાખી રહ્યા છીએ. તો તે કયા ખાતર નાખી રહ્યા છીએ અને તે કપાસમાં આગળ જતાં તેમાં શું ફાયદો કરશે, તો એક તો આપણે યુરિયા અંદર નાખી રહ્યા છીએ, કેમ કે કપાસ તમે જુઓ હમણાંથી થોડુંક હવામાન વાદળછાયું હોય છે અને તે થોડોક પીડાશ પડતો પણ થઈ ગયો છે અને ખેડ પણ કે લાંબા ટાઈમથી તેમાં નથી થઈ, એટલે થોડોક પીડાશ પડતો થયો છે. એટલે એક તો આપણે તેમાં યુરિયા નાખી રહ્યા છીએ અને બીજું ખાતર આપણે નાખી રહ્યા છીએ મલ્ટીન્યુટ્રિયન્ટ્સ. આ રહ્યું તમે જુઓ પોલીહેલિટ નામનું, અને તમને પાછળ તમને બતાવું કે તેમાં કયા મલ્ટીન્યુટ્રિયન્ટ્સ છે. તો જો મલ્ટીન્યુટ્રિયન્ટ ફર્ટિલાઇઝર, તેમાં સલ્ફર છે, પોટાશ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે અને તેની ટકાવારી પણ અહીંયા લખેલ જ છે કે તે કેટલા ટકાના પ્રમાણમાં આરી બેગમાં છે. અને આરી બેગ 25 કિલોની છે અને 25 કિલોની આરી એક બેગ, અને બીજું આપણે તેમાં 25 કિલો જેવું યુરિયા ખાતર નાખ્યું છે. એટલે ટોટલ આપણે 50 કિલોનું ખાતર તેમાં બનાવી અને આપણે અત્યારે હાથ વડે છંટકાવ કરી રહ્યા છીએ, કેમ કે આપણી જમીન અત્યારે સવારમાં થોડા છાંટા આવ્યા હતા, એટલે સાવ ભેજવાળી છે. એટલે અત્યારે ખાતર નાખીએ તો તેમાં કમ્પ્લીટ ઓગળી જાય. અને હવે 70 દિવસનો કપાસ થઈ ગયો છે, એટલે તમને અંદર ફાલફૂલ અને જે કેરાની સાઇઝ છે તો કેરા પણ આવી ગયા છે. તો હું તમને બતાવું તો આવડી સાઇઝ કેરાની થઈ છે અને ઉપર હજી નવો ફળ આવવાનો પણ ચાલુ છે અને તેમાં નાના કેરા પણ છે અને જુઓ તમે ફૂલ ખરી પણ છે. એટલે કે આ રીતનું જે ઉપર ભૂમડું રહ્યું તે નવા ફળ પણ આવવાનું ચાલુ છે અને હાઇટ વધવાનું પણ ચાલુ છે. તમે જુઓ કોણ કુંપળીઓ કાઢેલું છે અને થડામાંથી પણ જુઓ તમે ડાળીઓ જોરદાર છે, ડાળીએ પડ્યો છે કપાસ આપણું. અને જે શરૂઆતની સ્ટેજમાં જ્યારે ફાલ આવ્યો હતો તેના કેરા તમે જુઓ આવડી સાઈઝ નકા કેરા થયા છે. અને આની હેલ્થ ચેક કરવી હોય તો તમે પત્તા તેના જુઓ, પત્તા એકદમ ક્લીન છે, જીવાત નથી અને કોઈ પણ તેમાં રોગ નથી. તેની કિનારી પણ જુઓ તો એકદમ સીધી છે, એટલે કે આમાં કોઈ પણ જાતનો રોગ નથી કે જીવાત નથી. તો જે આપણે આરે મલ્ટીન્યુટ્રિયન્ટ્સ અને યુરિયા ખાતર નાખેલા તો તેનો ફાયદો શું થશે, તો કે મલ્ટીન્યુટ્રિયન્ટ્સ અત્યારે જે 70 દિવસનો કપાસ થઈ ગયો તો તેમાં અત્યારે તે ગ્રોઈંગ સ્ટેજમાં હોય, એટલે કે જે આપણે કહીએ ને કે જવાનીના સ્ટેજમાં અત્યારે આપણો કપાસ છે, એટલે તેને અત્યારે ખોરાકની પ્રમાણ વધારે જોઈએ, એટલે જ આપણે તેમાં મલ્ટીન્યુટ્રિયન્ટ્સ નાખી રહ્યા છીએ, જે કેલ્શિયમ છે, પોટાશ છે, કે મેગ્નેશિયમ છે. છોડની હાઇટ સારી વધારશે અને તેનો ફેલાવો પણ વધારે કરશે અને તેની ડાળીઓ પણ મજબૂત બનાવશે અને જે આ રીતનું ઉપર ફાલ રહ્યો તે પણ ખરશે નહીં અને તેની ક્વોલિટી પણ સારી કરશે અને જે અંદર કેરા બેસશે તેની ક્વોલિટી પણ અને તેની સાઇઝ પણ સારી બનાવશે. અને આગળ જતાં જેમાં આપણે મલ્ટીન્યુટ્રિયન્ટ્સમાં સલ્ફર છે મેન, તો સલ્ફર તેમાં શું કરશે તો કે જે અંદર કપાસિયો આવે તેમાં તેલની પ્રમાણ વધારશે, એટલે કે આપણા કપાસનું વજન સારું થશે. આવડા કેરા થઈ જશે જે શરૂઆતનો ફાલ આવ્યો હતો તેમાં. અને આ રીતનું જો આ રીતનું અમુક જગ્યાએ આ રીતનું આપણે ખરે છે, કેમ કે હમણાંથી આમાં ખેડ નથી થઈ અને વરસાદ થોડુંક વાદળછાયું હવામાન રહેશે, તો આ રીતનું ખરી ના જાય તેના માટે આપણે મલ્ટીન્યુટ્રિયન્ટ્સ નાખવા પડે, જેથી કરીને આની મજબૂતાઈ વધે, કપાસની હાઇટ પણ સારી વધે, કપાસની ગ્રોથ પણ સારી થાય. અને આ ખાતરનો છિડકાવ આપણે સવારમાં કરી રહ્યા છીએ, કેમ કે સવારમાં થોડોક ભેજ સારો હોય, એટલે જે ખાતર આપણે નાખીએ રાતે જલ્દીથી ઓગળી જાય. હું હાથેથી પણ બતાવું તો તમે જુઓ ભેજ આટલો છે કે આ રીતનો લાડવો પણ વરેલો છે માટીનો, અને તમે મારા હાથમાં પણ જુઓ આ રીતની માટી છોંટી જાય રહી છે. અને અત્યારે જો સવારમાં થોડો છાંટ આવ્યો એટલે ઉપર પાણી પણ ભર્યું છે, તો ભેજ સારો છે, એટલે અત્યારે આપણે તે ખાતરનો અંદર છંટકાવ કરી રહ્યા છીએ અને હાથેથી આપણે ખાતર નાખી રહ્યા છીએ, કેમ કે ખેડ સારી થઈ જશે એટલે તે અંદર ઓગળીને કમ્પ્લીટ તેના મૂળિયા સુધી પહોંચી જશે. તમારા કપાસના પર 65-70 દિવસ કમ્પ્લીટ થઈ ગયા હોય તો આ રીતના તમે મલ્ટીન્યુટ્રિયન્ટ તેમાં નાખી શકો, જેથી કરીને કપાસનું ઉત્પાદન પણ સારું થશે અને આગળ જતાં તેનું હાઇટ પણ સારી વધશે અને તેનો ફોલાવો પણ સારો થશે, તેની ડાળીઓ પણ મજબૂત થશે અને તેનું વજન પણ સારું પકડશે. તો અત્યારે તો આપણે તે ખાતરનો છંટકાવ કરી રહ્યા છીએ. તો બસ આજનો વિડીયો આપણે આટલા સુધી રાખીએ, તો મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. તો આ વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. અત્યાર સુધી જય હિન્દ, જય ભારત.